નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે આઠમના પાવન પર્વે વડોદરા શહેરના માઈ મંદિરોમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે. ખાસ કરીને વડોદરાની શાન અને ગાયકવાડી શાસનકાળના સાક્ષી એવા સુપ્રસિદ્ધ શ્રી બહુચરાજી મંદિર ખાતે વહેલી સવારથી જ માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વડોદરાના કારેલબાગ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક બહુચરાજી મંદિર આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગાયકવાડી સમયથી સ્થાપિત આ મંદિરમાં આઠમ નિમિત્તે માતાજીને વિશેષ આભૂષણો અને વાઘાથી સજ્જ કરવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ચૈત્ર મહિનાની આઠમ જપ, તપ અને અનુષ્ઠાન માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી સાધનાનું અનેરું ફળ મળતું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપવાસ અને અનુષ્ઠાન સાથે માતાજીના શરણમાં પહોંચ્યા છે. કારેલીબાગ સ્થિત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈ પૂજારી ચૈત્ર નવરાત્રિ વિશે જણાવું છું કે આજે ચૈત્ર નવરાત્રિની આઠમ છે અને જેમ કે આસોડા નોરતા ગરબે ઘૂમવાના છે, જ્યારે ચૈત્રના નોરતા જપ, તપ, અનુષ્ઠાન વગેરે કરવાના છે. અને તમે જોઈ શકો છો કે પ્રતિવાર્ષિક જેમ આ વર્ષે પણ બહુચરાજી મંદિરમાં મહાઅષ્ટમીનો હવન રાખેલ છે. નવરૂપ માતાના વિવિધ પ્રકારના જેમ કે આપણા ત્યાં આગળ નવરાત્રિ 9 દિવસ માતાની અલગ અલગ સ્વરૂપોની ઝાંખી લોકોને કરવામાં આવે છે, લોકોને ઝાંખી થાય છે. અને અમુક ભક્ત એવા પણ આવતા હોય છે કે જે માનું સ્વરૂપ જોયા પછી પોતાનો ઉપવાસ છોડતા હોય છે. આજે હવન કેટલા વાગે શરૂ થશે? હવન બપોરે અત્યારે ચાલુ જ છે 9 વાગે અને 5 વાગે હવનની પૂર્ણાહુતિ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બહુચરાજી મંદિર જ નહીં પરંતુ શહેરના અંબા માતાના મંદિર, હરસિદ્ધિ માતાના મંદિર સહિતના તમામ માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આરતી ટાણે ભક્તોના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શનમાં સરળતા રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રિ પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે ત્યારે ભક્તોમાં માતાજીની ભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.